નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સુરત શહેરને શર્મસાર કરતી ઘટના આવી છે સામે। સારોલી વિસ્તારમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ। વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું। સારોલી પોલીસે આરોપી મોજબીર હમસુદ્દીનની ધરપકડ કરી લીધી છે। તો 3 વર્ષની દીકરી સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું, પરંતુ સારી વાત એ છે કે અત્યારે તાત્કાલિક જ પોલીસની પકડમાં આ આરોપી આવી ગયો છે। સારોલી પોલીસે મોજબીર હમસુદ્દીનની ધરપકડ કરી લીધી છે। ધરપકડ કર્યા બાદ હવે આગળ પૂછપરછ કરવામાં આવશે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર જોડાયા છે। બળદેવ, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ, આરોપી પણ પોલીસ પકડમાં આવી ગયો છે। જે રીતે સુરતના જે સારોલી વિસ્તારની જે ઘટના સામે આવી છે કે માત્ર 3 વર્ષની જે બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટના બની છે, અને જ્યારે ઘટનાની જાણ થતાની સાથે જ જે રીતે પોલીસે તાત્કાલિક આ બાબતે ગંભીરતાથી લીધી અને તાત્કાલિક ફરિયાદ નોંધી અને આરોપી મોહબ્બતબીર અસાબુદ્દીન શેખની જે ધરપકડ કરવામાં આવી છે। 23 એપ્રિલના રોજ સારોલી વિસ્તારમાં આ જે ઘટના બની હતી, માસૂમ 3 વર્ષની જે દીકરી હતી તેને જે રીતે ઉઠાવી લઈ ગયો હતો અને ઊંઘમાં આ બાળકીને ઘરની અંદર જે બાથરૂમની અંદર જે રીતે આ જે ઘટનાને જે અંજામ આપ્યો હતો, જે બળજબરીપૂર્વક શારીરિક અડપલા જે આ બાળકી સાથે કર્યાની જે ઘટના જે ખ્યાલ આવતાની સાથે પરિવાર દ્વારા સારોલી પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક બાળકીનું જે મેડિકલ કરાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલની અંદર જે હાલ છે બાળકીને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ સારોલી પોલીસે આ બાબતે તાત્કાલિક જે અલગ અલગ ટીમો બનાવી અને જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીની અંદરથી આરોપીની ધરપકડ કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ આરોપી પોલીસ કંજામાં આવી ગયો છે, આગળ કાર્યવાહી કરાશે।